જે તમારા એ ચરણ કમલને પ્રણામ કરે છે, વંદે છે, એના તમે પાપોનો નાશ કરનારા છો. આમ તો તમે પશુને ચરાવતા વનમાં નીકળો છો, પણ તમારા એ ચરણ પશુ ચરાવવા વાળા ચરણ નથી, પણ શ્રી નિકેતનમ, લક્ષ્મીના નિવાસ સ્થાન, નિવાસ ભૂત એ તમારા ચરણ કમલ છે. અને અમારા કરતા તો ભાગ્ય પહેલા કાલિયના સારા છે. અમે તો એટલી બધી ભાગશાળી નથી, અમારા તો હૃદયમાંથી ગયા તમારા ચરણો, પણ પેલો કાલિયાનાગ ભાગશાળી છે. ફણી ફણાર પિતમ તે પદાંબુજમ, એની ફણા પર તમે કૂદ્યા, એની ફણા પર તમે નૃત્ય કર્યું, એની ફણા પર તમે નૃત્ય કરતા એને પુનિત કર્યો, તો અમારા કરતા પણ વધારે ભાગ્ય કાલિયાનાગના છે. અને જ્યારે એની ફણા પર તમારા ચરણ પડ્યા હશે ત્યારે એના તો હૃદયના, એના ઉરના બધા ક્લેશો હશે એ હરાઈ ગયા હશે. તો પ્રભુ અમે કાલિયાનાગથી જો સારા હોઈએ તો અમારા પર પણ કૃપા કરો, અમને પણ તમારા ચરણનો સ્પર્શ કરાવો, અમને તમારા ચરણનો અધિકાર અપાવો. હે નારાયણ, જે વાણીને સાંભળવા માટે અમારું હૃદય સતત અને સદૈવ પ્રતીક્ષિત હોય છે, તમે ક્યારે તમારા મધુર વાક્યોથી અમને સંબોધો, અમે એની પ્રતીક્ષા કરીને બેઠા હોઈએ છીએ. કેમ કે તમારી વાણીમાં મીઠાશ છે, અને જેની વાણી મીઠી છે ને એનું આચરણ પણ મીઠું જોઈ ના. એટલા માટે તમને વિનંતી કરીને કહીએ છીએ કે અમારા કાનની જો સાર્થકતા હોય, અમારા કાનની જો પવિત્રતા હોય, તો તમારી વાણી તો સાંભળવાનો અધિકાર અમને પ્રાપ્ત કરાવો. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા, મધુરયા ગિરા વલ્ગુવાક્યયા, હે મધુરયા ગિરા વલ્ગુવાક્યયા, મધુરયા ગિરા વલ્ગુવાક્યયા, બુધ મનોનયા પુષ્કરે ક્ષણ, બુધ મનોદયા પુષ્કરે ક્ષણ, બુધ મનોનયા પુષ્કરે ક્ષણ, બુધ મનોદયા પુષ્કરે ક્ષણ, વિધિ કરી મા વીર મુયતિ, વિધિ કરી મા વીર મુયતિ, હૃદર સિંધુના પ્યાય યસ્વના, હૃદર સિંધુના પ્યાય યસ્વના, હે નારાયણ, તમારી વાણી કેવી છે? મધુરિયા, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. વલ્લભાચાર્ય મહારાજે આ જ શ્લોક ઉપરથી ભગવાનની વાણી પરત્વેનો ગોપીઓનો ભાવ લઈ અને ભગવાનના સંપૂર્ણ અંગોને મધુર બનાવવા માટે મધુરાષ્ટક લખ્યા. હે નારાયણ, તમારી વાણી મધુર છે. વલ્ગુ વાક્ય, અર્થ ગાંભીર્ય વાળી, સામાન્ય નહીં. તમે બોલી જાઓ ઓછું, પણ સમજવા વાળા એ તમારી વાક્ય રચનાનો અર્થ સમજવા પાછળ ઘણો બધો જ્યારે વિચાર કરે, અનેક વિચારોથી યુક્ત થાય, અને જ્યારે એનું મન શુદ્ધ થાય ત્યારે એને એ વિચારો ઉતરે છે. આવા અર્થ ગાંભીર્ય આપનું કૌશલ્યપૂર્ણ વાક્ય છે. બુદ્ધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ, બુદ્ધ એટલે પંડિતોના મનને પણ જીતવા વાળી,
હે પુષ્કરેક્ષર આપની મધુર વાણી છે. વિધિ કરી મહાવીરમયતી રદર્શી જુના પ્યાયસ્વન. ભગવાનને આધીન હે નારાયણ, અહીંયા વીર કયા ભગવાન? અમારા અધરને આપ તૃપ્ત કરો. કારણ તમારી વાણી સાંભળવા માટે જિજ્ઞાસા અને તાલાવેલી અમારા હૃદયમાં અમે પ્રગટાવીએ છીએ, પણ જ્યાં સુધી તમારી વાણીને, તમારા વાણીના ભાવને સમજી ન શકીએ ત્યાં સુધી તમને કેમ સમજવા? પણ ચિંતા ન કરતા, તમારી વાણી જેટલી મધુર છે એના કરતા વધુ તમારી કથા છે મધુર. એટલે હવે ભગવાનની કથાના માધુર્યનું ગાન કર્યું છે, ભગવાનની કથાને મધુર બતાવી છે. અને ગોપી ગીતનો મોસ્ટ આઈએમપી શ્લોક, તવ કથામૃતમ તપ્ત જીવન કવિભીરીડિતમ કલ્મષાપ શ્રવણ મંગલમ. तव कथामृतं तप्त जीवनं तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं कविभिरीडितं कल्मषापहं श्रवण मंगलम श्रवण मंगलम श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना. श्रवण मंगलम श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना. હે નારાયણ, તવ કથામૃતમ તપ્ત જીવનમ, તમારી કથા અમારા જીવનને તૃપ્ત કરનારી છે, અથવા અમારા સંતપ્ત જીવનને પૂર્ણ તૃપ્તિનો અહેસાસ કરાવવા વાળી છે. કવિઓનું ભીરીડિત, કવિઓ દ્વારા ગાવામાં આવેલું આ સંગ્રહ જે પાપને નહીં પણ પાપના સમૂહને નષ્ટ કરનારું છે, એનું શ્રવણ કરીએ, એનું મંગલ શ્રવણ કરતા મંગલતાને પ્રાપ્ત કરાવવા શ્રી પદ આપ આપવા સમર્થ બનો છો. તમારી કથા જે સાંભળે એને તમે શ્રીપદ આપવા સમર્થ બનો છો, તો હે નારાયણ, અમારી દ્રષ્ટિએ તો એ વધારે મહત્વનું છે જે તમારી આ કથાને આ લોકોમાં ગાય છે. કથાકારોને સર્ટિફિકેટ આપ્યું ગોપીઓએ આ શ્લોક. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. પ્રહસિતમ પ્રિયમ પ્રેમ વીક્ષણમ, પ્રસિદ્ધં પ્રિયં પ્રેમ વીક્ષણં. વિહરણં ચ તે ધ્યાન મંગલમ, વિહરણં ચ તે ધ્યાનમંગલम्. રસિ સંવિદો યારધિ સ્પૃશ, રહસि સંવિદો યારધિ સ્પૃશ. કુહકનો મન ક્ષોભયંતિ, કુહકનો મન ક્ષોભયતિ. હે હૃદય હારિણી ગુહ્ય ગોઠડી, હૃદયહારિણી કપટ ચિત્તમાં ક્ષોભ અર્પતી, કપટ માં ક્ષોભ અર્પતી. હૃદય ગૃહણી
હસિત ને પ્રિય પ્રેમ ઈક્ષણ હસિત ને પ્રિય પ્રેમ ઈક્ષણ ગમન રમ્ય જે ધ્યાન મંગલ ગમન હૃદય હારિણી ગુહ્ય ગોઠડી સમશ્લોકી ગોપી હે હૃદય હારિણી ગુહ્ય ગોઠડી કપટ ચિત્તમાં શુભ અર્પતિ મુખરે પ્રિય પ્રેમના સ્વરૂપ અને ધ્યાન રમ્ય ધ્યાનનું મંગલ કરવા વાળી હે નારાયણ પ્રત્યેક ક્રિયા તમારી અને આરોપો મારો પણ ક્રિયા તમારી પ્રત્યેક ક્રિયામાં અમારી દૃષ્ટિ તો તમારા પ્રેમને જ જોવે છે સતત તમે ગમે તે કાર્ય યુક્ત હો તમારી ક્રિયામાં અમારું હૃદય તો પ્રેમના ભાવે જ તમારી સાથે જોડાયું છે હે નારાયણ જો અમને પૂછતા હો કે તમને તમારામાં જે કંઈ સંવેદનાનો ભાવ અમે હૃદયમાં રાખીએ છીએ અને તમારા પ્રત્યે અમારી સંવેદના કેટલી તો એક જ વાતમાં આટલું કહી શકીએ કે કાંટો તમારા પગમાં વાગે અને દુઃખ અમને થાય છે કાંટો તમારા પગમાં ચૂભે એની પીડા અમારા હૃદયમાં થાય ચલસી યદ વ્રજા ચારયન પશુ ચલસી યદ નલિન સુંદરમ નાથ તે પદમ નલિન સુંદરમ નાથ તે પદમ શીલ તૃણાંકુરે સીદતી તિનઃ શીલ તૃણાંકુરે સીદતી તિનઃ કલિલતામ મન કાંત ગચ્છતિ કલિલતામ મન કાંત ગચ્છતિ કલિલતામ મન કાંત ગચ્છતિ હે નારાયણ તમારા વિરહમાં થયેલો સંતાપ તમારા દર્શન વિહોણા સંતાપ કરીએ છીએ આપ પ્રાતઃકાળે ગાયો ચરાવવા જતા રહો ને પછી પાછા ના આવો ત્યાં સુધી આપની પ્રતીક્ષામાં રહીએ આપ પાછા આવી જાઓ એટલે આપના દર્શનની અભિલાષાથી આપની સાથે પડીએ દિન પરીક્ષયે નીલકુંતલે દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ વનરુહાનનમ ઘનરજસ્વલમ દર્શયન મુહુ ઘનરજસ્વલમ દર્શયન મુહુ મનસि ન સ્મર વીરયચ્છસી મનસि ન સ્મર વીરયચ્છસી ઓ મનસि ન સ્મર વીરયચ્છસી મનસि ન સ્મર प्रणत कामदम पद्मजार्चितम प्रणत कामदम पद्मजार्चितम धरणि मंडनम ध्येयमापदी હવે ચરણ તરફ ધરણી મંડનમ પ્રણામ કરનાર અમંગલોનો નાશ કરનાર પ્रणत कामदम पद्मजार्चितम જે લક્ષ્મી દ્વારા પૂજિત થયું ધરણી મંડનમ ધ્યેયમાપદી ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમંચતે શાંતિ આપનારું તમારું ચરણ કમલ રમણ નસ્તનેશ્વર પયાદિહં રમણ
પાપોનો નાશ કરો. હે નારાયણ, જે તમારા આધાર પર તમે વેણુને પધરાવો છો, આ વેણુના તો કેટલા પરમ ભાગ્ય છે. વેણુ જેટલા પરમ ભાગ્ય તો અમને પણ ન મળ્યા. વેણુ જેટલા ભાગ્ય કદાચ અમને મળે કે ન મળે કઈ વાંધો નહીં, પણ વેણુના ભાવે આપના અધરામૃતનો ભાવ અમને તો અર્પણ કરો. અમને તો આપણા અધરામૃતનો રસાસ્વાદન કરો. આહા. સુરતવર્ધનમ શોકનાશનમ સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ ઓ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ. તમે શાંત થઈને ફૂંકો અને મને વાસળી બનાવો, પછી આબ થઈને વ્યાપો અને મને વાદળી બનાવો. આ ગોપી ગીતનો ભાવ છે. હે નારાયણ, આપ જ્યારે વેણુને પોતાના આધાર પર ધારણ કરી અને એ વેણુમાં પ્રાણપુરી અને સૂર રેલાવો છો, એ સમયે અમારા મનમાં શું પરિવર્તન આવે છે? ઇતર રાગ વિસ્મરણમ નૃણા, ઇતર રાગ ઇતર રાગ વિસ્મરણમ નૃણા, ઇતર રાગ વિસ્મરણમ નૃણા. હે ઇતર વીરનસ્તે ધરામૃતં, વિતર વીરનસ્તે ધરામૃતં. ઓ ઇતર વીરનસ્તે ધરામૃતં. વિતર વીરનસ્તે ધરામૃતં. હે નારાયણ, ઇતર રાગ વિસ્મરણમ નૃણા. બીજા બધા રાગો ભૂલાઈ જાય છે. જ્યારે તમારો મધુર વેણુનો નાદ અમારા કાનમાં પડે ત્યારે ઇતર રાગો વિસ્મરણ થઈ જાય. એવું હે વીર, તમારું અધરામૃતનું દિવ્ય અમૃત છે, દિવ્ય જાદુ છે, અને એના અમે અધિકારી બનીએ માટે તમારા ચરણમાં પ્રાર્થીએ છીએ. આહા. પછી નિમિ રાજાને ઠપકો આપતા કહે છે, ખબર નહીં આંખોમાં પાપણ કેમ મૂકીશ. જે આંખ કૃષ્ણ દર્શન એકી ટસે નથી કરી શકતી, એ આંખને સંતોષ કેમ થાય? આંખનું કર્મ છે પ્રભુના દર્શન કરવું, અને એ જ આંખ જો પ્રભુના દર્શન કરવામાં સહેજ પણ ચૂકે તો એ આંખને કેમ કરે? અટતિ યદ ભવાન અન્નિકાનનમ યુગાયતે કામ પશ્યતામ. અટતિ યદ ભવાન અન્નિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. જય હો. દીક્ષતા પક્ષ્મતુષામ. સર્વસ્વ અર્પી અને શરણાગતિ તમારી સ્વીકારી, જગતને છોડી દીધું, તમને જ અપનાવ્યા, છતાંય અમારો ત્યાગ કર્યો. કોને કોને મૂક્યા? બધાયના વ્યક્તિગત નામ લીધા. પતિ સુતાન્વયન ભ્રાતૃ બાંધવા, પતિ સુતાન્વયન નતિ વિલંઘ્યતે તચ્યુતાગતા. ગતિવિદસ્તવો ગીત મોહિતા, પિતવયોષિત તસ્ય જેનિષી, પિતવયોષિત. પાંચ બાણ પ્રેમના હે નારાયણ, આપના હૃદયની ઔષધિ પણ અમને પ્રાપ્ત કરાવો.
અમારા હૃદયની સાંત્વનાને પ્રાપ્ત કરાવો, સંતાપ દૂર કરી અને સંતોષની પ્રાપ્તિ કરાવો. આ ઘણા બધા ભાવ રજૂ કર્યા ગોપીઓએ. અંતિમ શ્લોકમાં ભગવાન સાથે પ્રેમ યુક્ત વ્યાપાર કર્યો. યત્તે સુજાત ચરણાંબુરુહંસ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધિમહિ કર્કશેષુ તેનાટવી મનસि તદ વ્યથતેન કિંસિત કૃપાદિભિર્ભવદિભિર્ભવદાયુષા ગોપીએ પોતાના અંતઃકરણને હૃદયના ભાવને પ્રભુના ચરણમાં સમર્પિત કર્યો. અને પછી તો ભગવાને વિચાર કર્યો કે હવે અંતઃકરણ શુદ્ધ થયું છે. મારો ભક્ત પોતાનું શુદ્ધ અંતઃકરણ મારા ચરણમાં જ્યારે સમર્પિત કરે છે, સંપૂર્ણ ભાવ મારા ચરણમાં સમર્પિત કરે છે, મમતાનો ત્યાગ, અહંતા છોડી મમતા અને અહંતાનો ત્યાગ કરે છે, જે સમતા ધરે છે તેને હું બતાવું છું, તેને હું પ્રાપ્ત થાઉં છું. પછી તો મહારાજ થયો. 6 મહિનાની રાસલીલા, વનલીલા આદિ ક્રિયાઓ દ્વારા ગોપીઓ ભગવાન સાથે દિવ્ય ભાવથી જોડાઈ છે, તે કથા બતાવી. અને શુકાચાર્ય મહારાજની સમક્ષ રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, ધર્મની સંસ્થાપના હેતુ ભગવાનનું અવતાર કાર્ય હતું, તો ભગવાન અંધારી મેઘલી રાતે આ બધી સ્ત્રીઓની હારે રમ્યા કેમ? સુખદેવજી મહારાજ એ પરીક્ષિતના આવા નિવેદને કરી અને વિચાર કર્યો કે આટલા દિવસોથી કથા સાંભળે છે, છતાંય બ્રહ્મ અને જીવ પ્રત્યેના ભેદને આ રાજા સમજી શક્યો નથી. આને જો વધારે લીલામાં તન્મિત કરીશ તો આ ભગવાનની લીલામાં શંકા કરી બેસશે. શ્રદ્ધાથી જે કથા સંભળાતી હોય તે કથાને શંકાથી ન જોવી જોઈએ. આ ભાવને સ્પષ્ટ રાખવા, સ્થિર કરવા શુકાચાર્ય મહારાજે ત્યાં જ કથાને રોકી દીધી, ત્યાં જ વિરામ આપ્યો. કથાને ત્યાં વિરામ આપ્યો અને પછી પરાસ્પંચક જયની કથાનું કથન કર્યું. પછી તો સૌ અંબિકાવનમાં ગયા છે. ત્યાં સરસ્વતી, અંબિકા અને ભગવાન શિવની પૂજાથી યુક્ત થયા છે. ભાગવત ધર્મમાં કોઈ પણ ધર્મની અવહેલના નથી કરતો. પરીક્ષિત ને અંતઃકરણને મનમાં થયેલા પ્રશ્નોનો ઉત્તર શુકાચાર્ય મહારાજે શંકા સંબંધિત ક્રિયાઓનો વાળ્યો છે. જે ઉત્તર શુકાચાર્ય મહારાજે રાજા પરીક્ષિતને આપ્યા, જે ઉત્તરનો એક ભાગ નરસિંહ મહેતાએ પોતાની અનુભૂતિ પ્રમાણે લખ્યો છે કે રાજા, તું મને એમ કહે છે કે બ્રહ્મ થઈ અને સ્ત્રીઓની હારે કેમ રમ્યા? તો રાજા, હું તને કહું છું કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ ચિત્ત ચૈતન્યનો વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, બ્રહ્મ જ બ્રહ્મની સામે લટકા કરી રહ્યો છે. ન કોઈ જીવ છે, ન કોઈ, બ્રહ્મ જ બ્રહ્મની સામે રમી રહ્યો છે. અરે દાદા, અરે માઇક બંધ રાખજો ઘડીક, તમારે માઇક બંધ રાખો, લિંક તૂટે છે મારી. શ્રી દ્વારિકાધીશ કી જય. અને તો આપણે નિયમ નથી હોતો, ઘરમાં એકલા હોય, કોઈ હોય નહીં, અને એકલા બેઠો હોય, નાઈ ધોઈને બહાર આવ્યા પછી આભલાની સામે ઊભા ઊભા કેટલી વાર માથું ઓળીએ, ઘડીક આમ પાછી પાડીએ ને ઘડીક આમ પાછી પાડીએ, જોઈએ કે આમ કાજળ આડી અવળી થઈ નથી કે ચંદન બરોબર કર્યું છે. આપણે આપણી સામે લટકા ન કરીએ તો બ્રહ્મ બ્રહ્મની સામે લટકા ન કરે. આ બ્રહ્મના જ પ્રતિબિંબો છીએ, આપણે સૌ બ્રહ્મના પ્રતિબિંબ છે. તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. અને બીજી મહત્વની વાત, ભગવાન સ્ત્રીઓની હારે રમ્યા જ નથી. ભગવાનની જે ગોપીઓ છે એ ગોપીઓના પ્રકાર છે. સ્વયં સિદ્ધા, સાધન સિદ્ધા, ઋષિ રૂપા, દેવ રૂપા, શાસ્ત્ર રૂપા, આ બધા ભાવો જે ગોપી બની અને ભગવાન પાસે આવે. ને બીજી મહત્વની વાત કીધું, જે ગોપી કૃષ્ણને દેખાડતી ફરતી હોય ને, હું કૃષ્ણની એની ભક્તિ કરું છું, એની ભક્તિમાં તન્મત છું, એની ભક્તિમાં તરબોળ છું, અરે ડૂબી ગઈ છું, આવું કીધા કરે ને એને ગોપી સમજતા જ નહીં ક્યારે. એ ગોપી નથી. ગોપી એટલે કોણ?
ગોપાયતે કૃષ્ણ ઇતિ ગોપી. જે કૃષ્ણને બતાવે એ ગોપી નહીં, કૃષ્ણને છુપાવી રાખે એ ગોપી. બતાવે સૌ, છુપાવતું કોઈ નથી. ઘણા નથી બતાવે છે ગોપીઓનો ભાવ આમ કે પાછા અમે ગોપી છીએ ને, ભાવ ગોપીનો રજૂ કરે પણ પાછા કૃષ્ણને બતાવે. આપણા સાહિત્યકારો બહુ સરસ મજાની એક વાત કરે. ગળામાં ભગવાન કૃષ્ણને લટકાડ્યા હોય ચકદાના રૂપે. ચકદુ પહેરે કૃષ્ણ ભગવાન અને ત્યાં લટકાડ્યા હોય. 2 ટાઈમ જમી લે છે. કોઈ દી કોળીઓ ન્યા ધીર્યો ભગવાનને કે તમારે જમવું છે? એ તો બિચારો ભૂખ્યો ધાકોટા કરે. ગોપાયતે, જે કૃષ્ણને છુપાવે છે તે ભગવાનની ગોપી છે. જે ભગવાન કૃષ્ણના રાસ પંચાધ્યાયીનું વિક્રીડિત સાંભળશે, કહેશે અને 6 મહિના એક ધારા આ વિક્રીડિતનો પાઠ કરી હવિષ્યાન ભોજન કરશે. હવિષ્યાન એટલે દૂધ અને ભાત, પાયસ અને હવિષ્યાન ના ભોજનથી યુક્ત થઈ અને 6 મહિના સુધી એક ધારો જે આ વિક્રીડિતનો પાઠ કરશે, જે આ રાસ પંચાધ્યાયીનું શ્રવણ કરશે, એનો હૃદય રોગ નષ્ટ થઈ જશે. હૃદય રોગને નાશ કરવાની દવા આપી દીધી શુકાચાર્ય મહારાજ 10મા સ્કંદના રાસ પંચાધ્યાયીના 5 અધ્યાયો દ્વારા, કે હૃદય રોગ એનો નષ્ટ થઈ જશે. અંબિકા વનમાં જઈ ભગવાનની પૂજા કરી પછી તો વિયોગમાં સંયોગ અને સંયોગમાં વિયોગ પ્રાપ્ત થયો એની અનુભૂતિનું વર્ણન યુગલ ગીતના માધ્યમે સંભળાવ્યું છે. ગોપીઓને ભગવાનના સંયોગમાં ભગવાનનો કેવો અનુભવ થયો તે બતાવ્યું. વિયોગમાં અનુભવ થયો એ વિયોગની અનુભૂતિનું વર્ણન ગોપી ગીતના માધ્યમે બતાવ્યું. ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો વિયોગ કેવો છે. દર્શન પહેલા દર્શન કર્યાની જિજ્ઞાસાને પ્રગટ કરવા વેણુ ગીતમાં ગોપીએ પોતાના ભાવને શુદ્ધ કરીને મૂક્યો. જેમાં ભગવાનની વેણુ સાંભળીને ભગવાન પ્રત્યે જે અદમ્ય આકર્ષણ થયું, આ આકર્ષણની રજૂઆત ગોપીઓએ વેણુ ગીતના માધ્યમે કરી. ભગવાનનો વિરહ કેટલો કષ્ટદાયી છે એનું અનુમાન, એનો અનુભવ કરાવવા માટે 31મા અધ્યાયમાં ગોપી ગીત દ્વારા સમજાવ્યું. પછી વિયોગમાં પણ સંયોગનો અને સંયોગમાં પણ વિયોગનો અનુભવ કરાવવા માટે યુગલ ગીતનું પરિભાષણ થયું. એક સાર્ધ ભાવ યુગલ ગીતમાં રજૂ કર્યો છે અને સાર્ધ ભાવ ભ્રમર ગીતમાં રજૂ કર્યો છે. અને 10મા સ્કંદના ઉત્તરાર્ધનું છેલ્લું ગીત જેનું નામ છે મહિષી ગીત. આ 5 ગીત ભાગવતના મુખ્ય છે. યુગલ ગીતના ભાવે ગોપીઓએ ભગવાન કૃષ્ણના ચરણની દિવ્ય ભક્તિને પ્રાપ્ત કરી છે. સમય વ્યતીત થયો. હવે નારદજીને થયું લાવ કંસ આકાશવાણીને ભૂલી ગયો એવું લાગે છે, કંસને યાદ કરાવો. કંસના મહેલમાં નારદજી આવે છે. કંસે નારદજીનું સ્વાગત કરીને બેસાડ્યા. નારદજીનો સત્કાર કરી કંસે પૂછ્યું, મહારાજ પધારો. નારદજીએ કહ્યું, કંસ આકાશવાણી યાદ છે કે ભૂલાઈ ગઈ? નહીં મહારાજ, બરોબર યાદ છે. તારા કાળને ગોતે છે કે નહીં? હા મહારાજ, તપાસ તો ચાલુ છે. કોઈના ઉપર શંકા છે ને? કોની ઉપર? નંદ બાબાના લાલા ઉપર. ઓહો, બહુ સાચી શંકા કરી. તારી શંકા લાવ, હું સિક્કો મારી દઉં. ઈ જ તારો કાળ. એમ મહારાજ સાચું કયો છો? અરે તારી સોગંદ, ખોટું બોલું. મનમાં કે તને મારવા હાટું હવે કઈક પ્રયત્ન તો કરવો પડશે. અને કંસને કહેવા લાગ્યા નારદજી, હા એ તો બધી તને ખબર નથી, તું રાજા છો ને, કઈ બધે ભમ્યા તો કરતો હો નહીં. એ લોકોએ તારી હારે રમત કરી છે, મોટી છેતરપિંડી કરી. શું કર્યું? એને ત્યાં 8મા બાળકનો જન્મ થયો એટલે વસુદેવજી મહારાજે એ બાળકને લઈ ટોપલામાં મૂકી અને જતા રહ્યા. તારા કારાગૃહમાં તે જે દરવાનોને ઉભા રાખ્યા ને એ બધાય ફૂટલા છે. એ બધાય હાથે કરીને વસુદેવને જવા દીધા ગોકુળ. ટોપલો લઈને ગયા, લાલાને મૂકી આવ્યા, નંદ બાબાની બાળકીને લઈ આવ્યા. અને એ પાછી આવીને એટલે તાળા મારીને પછી તને કહેવા આવ્યા, હાલો તમારો કાળ પ્રગટ્યો. તમારો કાળ તો પેલા સલામત સ્થળે જતો રહ્યો.
હા કંસ કે આટલી બધી અને આટલું બધી ઘટના ઘટી તમે મને કીધી કેમ નહીં? તો એ સમયે કીધું કે 11 વર્ષ ને 52 દિવસ સુધી તને આ ઘટના કહેવાની નહોતી એટલે. બાકી હું કાંઈ છાનો રહું, હું તારો ગુરુ છું, મને ગમે. અને નારદજીએ કીધું ઓહો. અને કંસ સાવધાન, હવે શું કરવું? અરે એને બોલાવવાની તૈયારી કર, બીજું શું. એ સમયે અક્રૂરજી મહારાજને બોલાવ્યા. સમય આ ભાવ છે અતિ સંક્ષિપ્તમાં સંભળાવી રહ્યો છું. અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરને બોલાવીને કહ્યું, અક્રૂર જાઓ તમે ગોકુળ અને ત્યાં નંદ બાબા અને યશોદાના ઘેર જઈ અને ત્યાં મારો ભાણેજ છે એને તમારે લઈ આવવાનો છે. હારે હારે નંદ બાબા દીકને આમંત્રણ આપજો. પછી મંત્રીઓને બોલાવ્યા કે આપણે એને બોલાવીએ તો છીએ પણ અમથા અમથા કોઈને તેડાવાય નહીં, કોઈ કારણ બતાવો. અને કારણ પૂછ્યું તો કહ્યું, મહારાજ એક કામ કરો, યજ્ઞ યાગાદીનું આયોજન હોય ને તો સૌને ભેગા કરાય, યજ્ઞ કરો. કયો યજ્ઞ કરીશું? એ સમયે નિર્ણય આવ્યો, ધનુષ્ય યજ્ઞ કરો. આ ધનુષ્ય યજ્ઞનો નિયમ છે કે ધનુષ્ય જેના દ્વારા તૂટે એના દ્વારા રાજાનું મૃત્યુ થાય. જો ધનુષ્ય ન તૂટે તો રાજા અમર થઈ જાય. હા, કંસની વાત ગમી મંત્રીઓને. અક્રૂરજી મહારાજને ધનુષ્ય યજ્ઞના સમાચાર લઈ અને ગોકુળ તરફ રવાના કરે છે. કહેવાય છે કે અક્રૂરજી મહારાજ આખો દિવસ ગોકુળ પહોંચતા એને સમય લાગ્યો છે. દૂરી હતી નહીં છતાંય સમય લાગ્યો. આનું મુખ્ય કારણ એ હતું કે ભક્ત છે ને ભગવાનને મળવા જાય, અને ભક્ત જ્યારે ભગવાનને મળવા જતો હોય ત્યારે પોતાના પૂર્વ શ્રદ્ધા અને પૂર્ણ ભાવથી જતો હોય છે. અક્રૂરજી મહારાજ જેવી વ્રજની ભૂમિ આરંભ થઈ એ સમયથી અક્રૂરજી મહારાજે રથ પરથી નીચે ઉતરી ગયા અને પોતે પાછા ચાલ્યા નથી. હા, અળોડતા ગયા છે, ચાલતા ચાલતા નહીં. અક્રૂર તો એમ કહે છે કે માથું ચાલી શકતું નથી એટલે બાકી પગ માથે લઈને ચાલે, માથું ચાલી શકતું નથી. એટલે અક્રૂરજી મહારાજ અળોડતા ગયા છે. સારથીને કહ્યું કે જાઓ આપ રથ લઈ અને સીધા અને રથને છે ને ત્યાં નંદાલયમાં બાંધી દેજો, હું મારી રીતે પહોંચીશ. સાયંકાલ થયો. અક્રૂરજી મહારાજ ધીમે ધીમે નંદાલય સુધી પહોંચે છે. આ બાજુ દાઉ અને કૃષ્ણ બંને ગાયો ચરાવવા ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા. સાયંકાળનો સમય છે. ગાયોને ગૌશાળામાં બાંધીને બંને ભાઈઓ દોડતા આવ્યા. પોતાના ઘર આંગણે સોનાના રથને જોઈને વિચાર આવ્યો કે આ રથ કોણને લઈને આવ્યું છે. એ સમયે દૃષ્ટિ કરી સોનાના રથ પર સૌ બેસીને જુએ છે રથની અંદર. પછી મૈયાએ કહ્યું કે બેટા વનમાંથી આવો છો, ચાલો સ્નાન કરાવી દઉં. બંને બાળકોને સ્નાન કરાવ્યું. એ સમયે અક્રૂરજી મહારાજ આવ્યા છે. અક્રૂરજી મહારાજે આવી નંદ બાબાને મળ્યા છે, યશોદાજીને મળ્યા છે. નંદ યશોદાને મળેલા અક્રૂરજીને બેસાડ્યા, આસન આપી. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ અને દાઉ બંનેને અક્રૂરના ચરણે સ્પર્શ કરાવ્યું છે. કહ્યું કે બેટા તમારા કાકા થાય, વંદો. ભગવાન કૃષ્ણ અને દાઉ બંને અક્રૂર કાકાના ચરણમાં વંદન કરે છે. અહીંયા આવવાનું કારણ નંદ બાબાએ પૂછ્યું. એ સમયે અક્રૂરે કહ્યું છે, મહારાજ કંસ યજ્ઞ કરે છે અને આપ સૌને નિમંત્રણ આપ્યું છે એટલે હું કેવા આવ્યો છું. અને દાઉ અને કૃષ્ણને તો ખાસ સુવિધા આપવામાં આવી છે. એને તો આ સોનાના રથમાં બિહાડીને લઈ જવાના, એટલે એના માટે સોનાનો રથ લઈ આવ્યો. એમ નંદ બાબાએ રાત્રિ કાળે સૌને ભેગા કર્યા. મથુરા જવાની યોજનાનું વર્ણન કરીને સૌને કહ્યું કે આપણે સૌ મથુરા જઈએ કાલે. સૌ પોતપોતાના ગાડામાં દૂધ, દહીં, ઘી, મધ બધું ભરી લેજો, કેમ કે રાજાના દરબારમાં ખાલી હાથે ન જવાય. આ બાજુ રાત્રિકાળનો સમય, સૌ ભોજન કરવા માટે બેઠા છે. એ સમયે દાઉ અને કૃષ્ણ પણ ભોજન કરવા બેઠા. આજ માં હૈયે પથ્થર રાખી અને બંને બાળકોને ભોજન પીરસે છે.